ચણાના લોટના પુડલા તો તમે બહુ જ બનાવીને ખાધા હશે, પણ શું ક્યારે આ રીતે તમે ચોખાના લોટના એકદમ મુલાયમ અને મસ્ત મજાના પુડલા બનાવીને ખાધા છે? તો આજે આપણે ચોખાના લોટના પુડલા બનાવી લઈશું. બાળકો માટે હેલ્ધી પણ છે અને બાળકોને તમે એક પુડલો બનાવીને આપશો ને તો એનું પેટ પણ ભરાઈ જશે. અને આ પુડલા તમે ચટણી, કેચઅપ, ચા કે કોફી સાથે પણ ખાઈ શકો છો. એટલા ચટપટા વેજીટેબલથી ભરપૂર બનશે અને એકદમ સોફ્ટ પણ લાગશે. તો આપણે ચોખાના લોટના પુડલા બનાવવા માટે અહીંયા મેં આ રીતે ચોખા લીધેલા છે. તો આ રીતે પોણો કપ જેટલા ચોખા, તમે કોઈ પણ રેગ્યુલર જે ઘરમાં ખીચડી બનાવતા હોય કે રાઈસ બનાવતા હોય એ ચોખા તમારે લઈ લેવાના. તો આ રીતે અહીંયા મેં ચોખા લીધા છે. ચોખાને હવે 1 થી 2 પાણીથી મસળીને સરસ રીતે ધોઈ લઈશું. તો ચોખાનો ઉપરનો જે વ્હાઈટ પાર્ટ હશે ને એ નીકળી જશે, કે પછી તમારે તેલ કે દિવેલવાળા ચોખા હશે ને તો એ પણ સરસ રીતે સાફ થઈ જશે. તો આ રીતે ચોખાને ધોઈને હવે એની અંદર એક મોટો કપ જેટલું પાણી એડ કરીને ઢાંકીને આપણે 3 કલાક માટે પલાળવા દઈશું. તો ચોખા સરસ મજાના પલળી પણ ગયા છે. તો તમે જોઈ શકો છો આ રીતે બધા ચોખાને પલળી જવા જોઈએ અને પછી એનું બધું જ પાણીને કાઢીને નિતારીને આપણે મિક્સર જારની અંદર ચોખાને એડ કરી દઈશું. તો આ રીતે એનું પાણી કાઢીને એડ કરવાનું છે, પાણી સાથે નથી એડ કરવાનું. અને એની અંદર આપણે બાઇન્ડિંગ માટે અડધો કપ જેટલો બેસન એડ કરી દઈશું. અહીંયા મેં ઘરનો ચણાનો દળેલો લોટ લીધો છે, તમે માર્કેટનો ચણાનો લોટ પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને એની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરીને આ રીતે પતલી સ્લરી તૈયાર કરી લઈશું. એકદમ મેં અહીંયા પતલું જ પીસ્યું છે. પહેલાં આપણે થોડુંક જ પાણી એડ કરવાનું છે. જો તમને એવું લાગે તો પાછળથી પણ તમે પાણી એડ કરી શકો છો. તો આ રીતનું એકદમ સ્મૂથ ટેક્સચર આવે ને એવું પીસવાનું છે. એની અંદર દાણા કે કણી ચોખાની ના રહેવી જોઈએ, એટલે એ વાતનું ખાસ ધ્યાન આપણે રાખીશું. તમે પતલું પીસો છો તો એકદમ સ્મૂથ પીસવાનું છે. હવે એને બેટરને આપણે એક બાઉલમાં કાઢીને સાઈડમાં રાખીશું. એક ચોપર લઈ લઈશું અને ચોપરની અંદર તમને મનગમતા વેજીટેબલ કે તમારી પાસે જે પણ ઘરમાં વેજીટેબલ અવેલેબલ હોય ને એ એડ કરી દેવાના. તો આની અંદર હું ગાજર, કેપ્સિકમ, મકાઈ એડ કરી રહી છું. હવે ઘણી વખત એવું થતું હોય છે કે ઘરમાં થોડા વેજીટેબલ વધતા હોય છે, તો જ્યારે એ રીતે એવું થતું હોય ને ત્યારે તમે આવા પુડલા બનાવીને તમારા બાળકોને નાસ્તામાં પણ આપી શકો. તો અહીંયા આ રીતે મકાઈના દાણા, ગાજર અને કેપ્સિકમ મેં અહીંયા રફલી ચોપ કર્યા છે. કેપ્સિકમને 3 વસ્તુ એડ કરી દઈશું અને 1 તીખું મરચું એડ કર્યું છે. વધારે હું તીખા નથી બનાવી રહી એટલે 1 જ મરચું એડ કર્યું છે. તમે જેટલી ઘરમાં તીખાશ ખાતા હોય ને એટલી તમારે એડ કરી દેવાનું. હવે સરસ રીતે ચોપ કરી લઈશું. તો એકદમ ફાઇન ચોપ નથી કરવાનું, થોડા વેજીટેબલ દેખાય ને એ રીતે રાખવાનું છે. જો તમને એવું પસંદ હોય ને કે એકદમ ઝીણું ચોપ કરવાનું તો તમને એવું પણ તમે કરી શકો છો. અને ચોપર ના અવેલેબલ હોય તો મિક્સર જારની અંદર પલ્સના મોડ પર ફક્ત એક વખત તમે ચલાવીને કરી શકો, કે પછી એકદમ ઝીણા વેજીટેબલને તમે છરીની મદદથી પણ ચોપ કરી શકો. તો આવું એકદમ ઝીણું ચોપિંગ કરવાનું છે. હવે આપણે ચોપ કરેલું જે હતું ને એ બધા જ વેજીટેબલને આપણે આ રીતે બેટરની અંદર એડ કરી દઈશું. જો બાળક આની અંદર તમારા પાલક ના ખાતા હોય ને તો બાળકોને આવા બધી રેસીપીની અંદર વેજીટેબલ, પાલકની ભાજી છે એ બધું ખવડાવવાનું બેસ્ટ ઓપ્શન છે. તો આની અંદર તમે ઝીણો ચોપ કરીને પાલક એડ કરી શકો છો, બ્રોકલી એડ કરી શકો છો. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બેટર જે છે ને એ હજી મને થોડું થીક લાગે છે, કેમ કે આ ચોખાના પુડલા છે એટલે ઇઝીલી તવા પર ફેલાઈને ઉથલી પણ જશે. એટલે આનું એકદમ પતલું બેટર હશે ને તો પણ સરસ એવા પુડલા આપણા બનશે. તો આવું ઘટ બેટર છે તો એની અંદર હું અત્યારે થોડું પાણી ઉમેરીશ અને બેટરને પતલું કરી દઈશ. તો બસ આ રીતે પાણી ઉમેરતા જઈશું અને થોડું ઉમેરવાનું છે, એકસાથે નથી ઉમેરવાનું, નહીંતર બેટર જે છે ને એકદમ પતલું થઈ જશે. તો બસ આ રીતે થોડું પાણી ઉમેર્યું છે અને ચેક કરી લઈશું. બેટર એકદમ સરસ રીતે પુડલા બનાવવા માટે રેડી થઈ ગયું છે. તો બેટર આવું હોવું જોઈએ આપણું. હવે એને સાઈડ પર રાખીશું અને આને કોઈ જ રેસ્ટ આપવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ તમે પુડલા બનાવી શકો. તવાની અંદર તેલ કે ઘી ગ્રીસ કરી લઈશું. તો તમે જો બાળકો માટે બનાવવાના હોય કે તમારે જો હેલ્ધીમાં થોડું ખાવું હોય તો તેલને સ્કીપ કરીને તમે આની અંદર બટર કે ઘી કે માખણની અંદર પણ આ પુડલાને બનાવી શકો છો. તો તવા પર આ રીતે 1 થી 2 ડોયા જેટલું બેટર એડ કરીને ફેલાવી લઈશું. એકદમ પતલા નથી કરવાના, આ રીતે થોડા થીક રાખવાના છે અને એ પછી સરસ રીતે પલટાવી લઈશું. તમને જોઈ શકો છો ઇઝીલી તવામાંથી ચીપકતા પણ નથી અને નીકળી જાય છે. તો આ રીતે થોડું પ્રેસ કરી લઈશું જેથી બંને સાઈડ સરસ એવો કલર પણ આવી જશે. શરૂઆતમાં ગેસની ફ્લેમ લો રાખીશું અને પછી હાઈ ગેસની ફ્લેમ પર બંને સાઈડ સરસ મજાનો કલર આવે અને ચડી જાય ને ત્યાં સુધી રહેવા દઈશું. તો તમે જોઈ શકો આપણા મસ્ત મજાના પુડલા તૈયાર છે. ગાર્નિશિંગ માટે ઉપરથી થોડા એવા લીલા ધાણા એડ કરી દઈશું જેથી પુડલાનો લુક એટલો સરસ આવશે ને. તમે જો બહાર સ્ટ્રીટ ફૂડમાં ક્યારે આવા પુડલા ખાધા છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. ઘણી જગ્યાએ મળતા હોય છે. તો આવી રીતના આવા પુડલા તમે ઘરે પણ બનાવીને ઘરે એન્જોય કરી શકો છો. હવે ગરમ પુડલા હોય ને ત્યારે જ આપણે એને કટ પણ કરી લઈશું. તમે આખા પણ એમને સર્વ કરી શકો છો અને તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો કેટલા સોફ્ટ, મુલાયમ અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે.
તમારા બાળકોને નાસ્તામાં આપશો ને તો નાસ્તાનો ડબ્બો ક્યારેય પાછા નહીં લાવે, એ મારી ગેરંટી છે. એટલા મસ્ત મજાના પુડલા લાગે છે. તો આ રીતે હું એને નાના નાના પીસીસ કરી રહી છું, જેથી ખાવામાં બહુ જ મસ્ત લાગે અને ઇઝી પણ રહે. તો બસ આ રીતે એના નાના નાના કટકા કરી દેવાના છે. અને પુડલા તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. વધારે પડતા થીક પણ નહીં, પતલા પણ નહીં, એકદમ મીડિયમ બનીને તૈયાર થઈ ગયા છે. મેં આ પુડલાને કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ચા, કોફી, ચટણી, કેચઅપ સાથે પણ એન્જોય કરી શકો. અને એકલા જો તમને પસંદ હોય તો એકલા પુડલા પણ તમે ખાઈ શકો છો. તો કેવી લાગી આજની ચોખાના પુડલાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.